હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં રહેશો ફેમિલી. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કારણ કે જય માતાજી ને જય બાપા સીતારામ બધાને ફેમિલી. આજે આપણે બ્લોગ બનાવવાનું થોડુંક મોડું થઈ ગયું છે, કારણ કે અત્યારે 4, 4:30 થઈ ગયા છે બ્લોગ બનાવવામાં. કારણ કે સવારમાં થોડોક ઓછો ટાઈમ હતો, કારણ કે કામ હતું. તો આપણે બી કીધું આજે અત્યારે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈએ ફેમિલી. ફાઇનલી મિત્રો આપણે થઈ ગયા છીએ 4 નાઈ ધોઈને. તો 4 થઈ ગયા છીએ. આપણે હવે નીકળી ગયા છીએ દર્શન કરવા ને ફરવા. કેમ કે આપણે જવાનું છે દર્શન કરવા. કેમ કે ફેમિલી તમને બધાને ખબર તો પડી જ જશે અમે ક્યાં દર્શન કરવા જઈએ એમ બ્લોકમાં. કેમ કે બ્લોકમાં બધા ફેમિલીને તમને છેલ્લે ખબર પડી જશે અમે ત્યાં ગયા થાય એમ. તો ફેમિલી મારા બ્લોકમાં થંબનેલ નથી આવતી, કારણ કે અમે થંબનેલ નથી મેકતા. એટલે આખો વિડીયો જોહો તો જ તમને મિત્રો બધાને ખબર પડશે. તો મિત્રો કેમ લાગે છે આ આંબાવાડી લોકેશન કહીને અમને બતાવી દેજો કેવું લાગે છે આ. કારણ કે બે બાજુ ઘર છે ને વસાણ આપણે ઊભા છીએ ફેમિલી. મને ખબર નથી આ કયું ગામ છે ને ત્યાં સૌ હું. કારણ કે હું તો આખું વિશે ગાડી પર બેઠી હતી. ફેમિલી મને બધા કોમેન્ટ કરીને કહી દેજો કેવું લાગે છે બધું લોકેશન એમ. મને તો બહુ ખૂબ લાગે છે. મને તો અહીં ફોટા વાળવા એવા થાય છે ફેમિલી. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભગુડા. અને ભગુડા પહેલાં પહોંચી ગયા છીએ, દર્શન કરવા જવાનું બાકી છે. તો અહીંયા રહ્યો લોકમાં બાણાને બનાવવા માટે સગડી આતો પકાલો કરે આપણે તારી કાઢીને લઈએ મનકે મારી કાઢી આપણે દર્શન કરીને વિયાવા છીએ. દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. બહાર નીકળીને આપણે આવી ગયા છીએ બગીચામાં ફરવા માટે. કારણ કે અહીંયા લોકેશન એટલું મસ્ત છે ને એ ફરવાના મજા આવે એવું છે. મને તો બહુ મજા આવી ગઈ છે ફેમિલી. તો તમે પણ ભગુડા ન આવ્યા હોય તો ફેમિલી આવી જાજો જરૂર ને જરૂર. આજે તો મંગળવાર છે ને એટલે ટ્રાફિક એટલી છે ભાઈ. મારે તો વિડીયો બનાવવાનો પણ વિડીયો સારો નહીં બન્યો ફેમિલી. કારણ કે એટલી ભીડ જ એટલી છે ને વિડીયો બનાવવામાં તો આમ મને એમ લાગતું કે વિડીયો બનશે જ નહીં આમ ફેમિલી. તોય થોડોક એવો વિડીયો બનાવી નાખ પછી જેવો તેવો તો જેવો હાલ લાગે તો. મને તો કંઈ ખબર ન પડતી કેવો બન્યો હોય છે, કારણ કે ભીડ જ એટલી છે ફેમિલી. છડાનું થાકી ગયું આવી ગયા. હવે તમારે મને તેડીને ઉતારી દો હેઠી. મિત્રો આપણે ઉપર આવ્યા હતા દર્શન કરવા. તો દર્શન તો કરી લીધા છે. અને દર્શન કરીને આ બાજુ આપણે જે અહીં વિડીયો બનાવવાની તો મનાય છે, પણ આપણે તો એ બનાવી છે. જો ના પડેલી છે અહીંયા ઉપર ચડીને વિડીયો બનાવવાનો કે ફોટો પાડવાની સખત મનાય છે. એટલે અહીંયા ફોટો પાડવાનો નહીં. મસ્ત થઈ ગયા છે પણ અહીંયા મિત્રો અહીંયા માથે હું આવીશું દર્શન કરવા. અહીંયા તો આપણે આમ જોવાની ને ફરવાની બહુ મસ્ત જગ્યા છે. મને તો બહુ મજા આવી ગઈ. એટલે દર્શન કરવા જઈને એની કરતાં હું અહીં માથે આવીને ના મને મજા આવી ગઈ. બોલો, મને તો ઘરે જ આવવું એમ નથી થતું ફેમિલી. કારણ કે આપણે આ ભગુડા આવ્યા કેટલી વખત, પણ આ પહેલી વાર બ્લોગ બનાવી છે ફેમિલી. કેમ કે હું તો કેટલી વાર આવી ગઈ છું ભગુડા, પણ આ પહેલી વાર મેં બ્લોગ બનાવ્યો છે ફેમિલી. કારણ કે બ્લોગ તો આપણે હર રોજ બનાવી ફેમિલી, પણ ભગુડાનો પહેલી વાર બનાવ્યો છે ફેમિલી. આજ પહેલાં મેં કઈ જાડે ભગુડા આવીને બ્લોગ મેં બનાવ્યો, વિડીયો ને ઉતાર્યો, ફોટા પાડ્યા છે. આજ પહેલી વાર મેં બ્લોગ બનાવ્યો છે ફેમિલી. તો ફેમિલી અહીંયા તો આવ્યા છે, કેટલી વાર લાગી ગઈ છે નક્કી નહીં કેટલી વાર લાગી એમ. પણ હવે તો છે ને સૂર્યનારાયણ પણ હાથમાં આવી જશે. જોવા
કારણ કે હવે ઘણી વાર અહીંયા રહેવું ને તો આઈને અહીંયા સૂર્યનારાયણ આથમી રહે એમ કરતાં આપણે હવે ફરવાનું બંધ રાખીએ. ફેમિલી આમ હેઠે તો જોઈ શકો છો કેટલું આમ ભયાનક છે. એમાં તો હું પડી ગયું હોય ને ફેમિલી તો હું તો કોઈને જડું જ નહીં. કારણ કે બાવળી આવડ્યા છે ને ઊંડું એટલું છે ને પાણા પણ બહુ મોટા મોટા છે ફેમિલી. હું તો જડું જ નહીં ફેમિલી એને કરતાં આપણે એટલું આગું રહેવાય થોડું. કારણ કે હજી આપણે થોડુંક રહેવાનું છે. રહેવા છે રહેવાનું છે. ફાઇનલી મિત્રો આપણે અહીં માથે ચડી તો જશે પણ હવે ઉતરવું એ બહુ મુશ્કેલ છે મિત્રો. કારણ કે હવે હું તો પહેલી વાર તો ઉતરતી થાકી ગઈ. હવે નહીં ઉતરાય એવું લાગે છે ફેમિલી. કેમ લાગે ઉતરેલા હે? થાકી જ આવે ને 6 વાગે એવું લાગે છે. ઉતરી રહીને આપણે દર્શન કરીને નિશાવ એવા છે. હેઠી તો આવી પણ હું હાવ એટલે હાવ થાકી ગઈ છું. કારણ કે હવે તો હું ઘરે કેવા પૂગું ને મને કેવા શાંતિ થાય એવું લાગે છે. કારણ કે અત્યારે હવે 7 સાડા 7 થવા આવી જશે તો આપણે હવે ઘરે તો જવું જ પડશે મિત્રો. કારણ કે અમે હર્ષિકભાઈને ઘરે લઈ આજ લાવ્યા નથી એટલે હર્ષિકભાઈ અમારા ઘરે છે એટલે જવું તો પડશે જ. એને કરતાં મને તો અહીંયા બહુ મજા આવે. મને એમ લાગે કે હજી ઘડીક વાર હું વિડીયો બનાવું ફોટા પાડવાની બહુ મજા આવે છે ફેમિલી. તો તમે પણ બધાય ફેમિલી જરૂર ને જરૂર અહીંયા ફરવા આવજો ફેમિલી. કારણ કે મને તો આજ રમેશ લાવી નાખ્યા છે. હું તો કેટલી વાર આવું પણ હું વિડીયો ને બ્લોગ ને એવું ન બનાવું કારણ કે દર્શન કરીને યાદ આવી. તો મેં કીધું આજ તો મારે બ્લોગ બનાવવાનો છે ફેમિલી. તો મને તો મજા આવી ગઈ છે. તમને બધાને મજા આવે તો મને કહી દે તમારા વાલા.